નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા પૂરક પરીક્ષાની તૈયારીમાં આગળ વધીએ છીએ. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 જે છે એની શરૂઆત કરવાના છીએ અને ચેપ્ટર નંબર 5 ની સૌથી પહેલી મોસ્ટ આઈએમપી આપણી થિયરી જે છે એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ચાલો આ પ્રશ્ન આપણે પાકો કરી જ નાખવાનો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. હવે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા તમને યાદ હોય તો આ લાક્ષણિકતાઓ પણ ઝડપથી યાદ રહી જાય, કારણ કે એના જેવી જ છે, ખાલી એક લાક્ષણિકતામાં ફેરફાર આવશે. ચાલો સૌથી પહેલી લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાની આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ઉત્તરથી દક્ષિણ અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર તરફ જઈને બંધ ગાળાઓ રચે છે. બહારની તરફ ઉત્તરથી દક્ષિણ અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર, આવી રીતે એ બંધ ગાળાઓ રચે છે. એટલે આ એક અલગ લાક્ષણિકતા છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. એટલે આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો જે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા પર દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા પર દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે. ત્રીજો મુદ્દો છે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે, જે શક્ય નથી. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં પણ આપણે આ સમજ્યા હોય. આપણો ત્રીજો મુદ્દો થઈ ગયો. અને છેલ્લો મુદ્દો જે છે યોગ્ય રીતે કરેલું ક્ષેત્ર રેખાઓનું વિતરણ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. એટલે કે જ્યાં ક્ષેત્ર રેખાઓ આપણે ગીચ દર્શાવી હોય, નજીક દર્શાવી હોય, ત્યાં ક્ષેત્ર કેવું હોય? પ્રબળ. જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી દર્શાવી હોય ત્યાં ક્ષેત્ર જે છે કેવું હોય? નિર્બળ. એટલે યોગ્ય રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાનું કરેલું વિતરણ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે. આ 4 લાક્ષણિકતાઓ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ આપણે જે છે એ કરી નાખવાનો. ચાલો એની પછીનો બીજો પ્રશ્ન જે છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ 0 હોય, પણ તેના પર ટો બરાબર mb sin થીટા જેટલું ટોર્ક લાગે, જે ચેપ્ટર 4 ની અંદર આપણે ભણ્યા છીએ. હવે એના પરથી આપણે જ્યારે ડાયપોલ ભ્રમણ કરતી હોય તો એની આવૃત્તિનું સૂત્ર, આવર્તકાળનું સૂત્ર તારવવાનું આપણને પૂછી શકે છે. એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ્યારે ભ્રમણ કરતી હોય ત્યારે તેની માટે આવૃત્તિ અથવા આવર્તકાળનું સૂત્ર તારો. હવે આપણી પાસે ટોર્કનું સૂત્ર છે, ટો બરાબર જે છે એ શું થશે? mb sin થીટા. હવે ટો બરાબર આપણે શું લખી શકીએ? I આલ્ફા, એટલે
આઈ આલ્ફા બરાબર એમ બી સાઇન થીટા, જ્યાં આઈ જે છે એ જડત્વની ચાક માત્રા છે, આલ્ફા જે છે એ કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગનું એક સૂત્ર થશે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટા બરાબર એમ બી. હવે જો ખૂણો નાનો હોય તો સાઇન થીટાની જગ્યાએ શું લખી શકીએ? થીટા. એટલે સાઇન થીટાની જગ્યાએ થીટા મૂકીએ, થીટા થીટા કેન્સલ થશે તો ઓમેગા સ્ક્વેર બરાબર થશે એમ બી અપોન આઈ. હવે ઓમેગા મારે જોતું હોય તો ઓમેગા બરાબર શું થશે? અંડર રૂટ એમ બી અપોન આઈ. તો આ જે છે કોણીય આવૃત્તિનું સૂત્ર થઈ ગયું. બરાબર. હવે આવૃત્તિ આપણે મેળવવી હોય તો ઓમેગાની જગ્યાએ 2πf લખીએ આપણે. તો એમાંથી f ને સૂત્રનો કરતા બનાવીએ તો f બરાબર 1/2π અંડર રૂટ એમ બી અપોન આઈ. તો એની આવૃત્તિનું સૂત્ર થઈ ગયું. જો આવર્તકાળનું સૂત્ર મેળવવું હોય તો વ્યસ્ત કરી નાખીએ એટલે t બરાબર 2π અંડર રૂટ આઈ અપોન એમ બી. હવે ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્રમાં દરેક રાશિ શું દર્શાવે છે? એમ જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે, આઈ જે છે એ જડત્વની ચાક માત્રા દર્શાવે છે, અને બી જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. ચાલો, તો આ આપણી બીજી થિયરી જે છે એ થઈ ગઈ. એની પછી જે છે ચેપ્ટરમાં મેગ્નેટાઇઝેશન એટલે શું સમજાવ. બરાબર. તથા તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. આ રીતે આપણને 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે. તો મેગ્નેટાઇઝેશનની આપણે વ્યાખ્યા લખીએ કે ભાઈ પદાર્થમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની ઘટનાને મેગ્નેટાઇઝેશન કહે છે. એની બીજી પણ વ્યાખ્યા આપણે સૂત્ર ઉપરથી આપી શકીએ છીએ કે એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. મેગ્નેટાઇઝેશનને કેપિટલ એમ વડે દર્શાવાય. પદાર્થની જે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને તમે કદ વડે ભાંગી નાખો એટલે મેગ્નેટાઇઝેશન આપણને મળે. એટલે મેગ્નેટાઇઝેશનનું સૂત્ર થશે m ના છેદમાં v. એનો એકમ આપણે લખવો હોય તો m નો એકમ જે છે એમ્પિયર પ્રતિ મીટર થાય. તથા તેનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો એનું પારિમાણિક સૂત્ર થશે m0 L-1 T0 A1. એનું પારિમાણિક સૂત્ર થયું. મેગ્નેટાઇઝેશન જે છે એ સદિશ રાશિ છે, એની દિશા જે છે એ m ની દિશામાં લેવામાં આવે. એટલે કે પદાર્થની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં જ મેગ્નેટાઇઝેશનની દિશા જે છે એ લેવામાં આવે છે. m નું મૂલ્ય જે છે એ પદાર્થની જાત ઉપર આધાર રાખે અને પદાર્થના તાપમાન ઉપર પણ આધાર રાખે. તો 2 માર્કમાં આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે મેગ્નેટાઇઝેશન એટલે શું સમજાવો, એની વ્યાખ્યા લખો, એનું સૂત્ર લખો, એકમ અને પારિમાણિક સૂત્ર તથા મેગ્નેટાઇઝેશન શેના પર આધાર રાખે છે એ આપણે દર્શાવીએ. તો એટલી વસ્તુ આ થિયરી માટે ઇનફ છે. ચાલો, આ ચેપ્ટરમાં સૌથી પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેં જે કીધો તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, અને એવી જ રીતે બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે કહી શકીએ કે જે આપણે પહેલા કરવાનો છે એ છે m અને h વચ્ચેનો સંબંધ. બરોબર. અહીંયા પ્રશ્ન જે છે હું ટૂંકમાં લખું છું. m મેગ્નેટાઇઝેશન અને h એટલે મેગ્નેટિક તીવ્રતાનો સંબંધ દર્શાવતું સૂત્ર ધારવો. અથવા પ્રશ્ન એમ પૂછે કે જ્યારે સોલેનોઇડની અંદર m મેગ્નેટાઇઝેશન વાળું દ્રવ્ય ભરવામાં આવે ત્યારે સોલેનોઇડના કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આવી રીતે પણ આ પ્રશ્ન પૂછી શકે છે. ચાલો, એની માટે આપણે એક સોલેનોઇડ જે છે એ ધ્યાનમાં લઈએ. બરોબર. હવે સોલેનોઇડ જે છે એની ઉપર આ જે આપણે તાર વીંટવેલો છે
એ હું દર્શાવું છું અને એમાંથી પસાર થતો પ્રવાહની દિશા પણ આપણે દર્શાવી છે. પ્રવાહ આ રીતે પસાર થાય છે એટલે ધ્યાનથી સમજો કે પ્રવાહની દિશામાં હું આંગળીઓ વાળું તો અંગૂઠો જે છે આ દિશામાં આવશે એટલે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થશે અને જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં ચુંબકીય તીવ્રતા H વ્યાખ્યાયિત થાય, જેનું સૂત્ર થાય N×I, જેને આપણે ચુંબકીય તીવ્રતા કહીએ છીએ. તો H ની દિશા ક્યાં લેવામાં આવે? B ની દિશામાં. અત્યારે સોલેનોઇડ ની અંદર કોઈ દ્રવ્ય જે છે મેં મૂકેલું નથી એટલે સોલેનોઇડ ની અંદર હવાનું માધ્યમ છે. તો આ કેસમાં સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર B0 μ0 × Ni જેટલું થશે, જ્યાં Ni જે છે એને ચુંબકીય તીવ્રતા કહેવાય, જેને H વડે દર્શાવાય. એટલે સૂત્ર થશે B = μ0 × H. આને આપણે કહીએ સમીકરણ 1. હવે આપણે શું કરીએ છીએ કે સોલેનોઇડ ની અંદર એક દ્રવ્ય મૂકીએ છીએ અને એ દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન જે છે M છે. સોલેનોઇડ નું પોતાનું ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં હતું જ તે, બરોબર. હવે એની અંદર આપણે એક દ્રવ્ય મૂક્યું, એ દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન M છે એટલે કે એની ડાયપોલ મોમેન્ટ જે છે પદાર્થની એ સ્મોલ m છે અને એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ જે છે એ કેપિટલ M છે, જેને આપણે મેગ્નેટાઇઝેશન કહીએ. તો આ જે મેગ્નેટિક દ્રવ્ય છે એનું ચુંબકીય ક્ષેત્ર આપણે Bm કહીએ અને ધારો કે એ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના મૂળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર હવે આપણે મેળવવું હોય તો બંને ચુંબકીય ક્ષેત્રનો આપણે શું કરવો પડે? સરવાળો. હવે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર μ0 × H છે અને આ દ્રવ્યનું ચુંબકીય ક્ષેત્ર શું થશે? μ0 × M થશે, કારણ કે એનું મેગ્નેટાઇઝેશન કેપિટલ M છે. હવે બંનેમાંથી μ0 આપણે કોમન કાઢીએ તો કૌંસમાં વધશે H + M. ચાલો, આવું સૂત્ર થયું. હવે આ M જે છે એ H ના સમપ્રમાણમાં હશે. એટલે કે જો આપણે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર વધારીએ, કઈ રીતે વધે? તો કે પ્રવાહમાં વધારો કરવાથી. એટલે જો પ્રવાહમાં વધારો કરીએ તો સીધી વાત છે કે પ્રવાહ વધે અને H વધે, બરોબર છે. અને H વધ્યું એટલે આપણે એમ પણ કહી શકીએ કે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર વધ્યું. જે રીતે બોલીએ એ રીતે કે ભાઈ પ્રવાહમાં વધારો કરવામાં આવે અથવા તો મેગ્નેટિક તીવ્રતા વધારવામાં આવે અથવા તો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે, જે શબ્દ આપણે વાપરીએ. તો જો H માં વધારો કરવામાં આવે તો આ જે મેગ્નેટિક દ્રવ્ય જે છે એના મેગ્નેટાઇઝેશનમાં પણ વધારો થાય. એટલે કે અમુક હદ સુધી મેગ્નેટાઇઝેશન જે છે એ H ના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો અચળાંક મુકાય Chi M, જેને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીએ છીએ. Chi M જે છે એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે. Chi M નું મૂલ્ય જે છે એ દ્રવ્યની જાત અને દ્રવ્યના તાપમાન ઉપર આધારિત છે. તો અહીંયા M ની જગ્યાએ જે છે આપણે શું લખી શકીએ? Chi M × H લખી શકીએ. હવે H જે છે આપણે કોમન કાઢી લઈએ તો 1 + Chi M વચ્ચે H જે છે કોમન કાઢી લીધો. હવે μ0 × 1 + Chi M એને કહેવાય μ, એટલે કે દ્રવ્યની પરમિએબિલિટી. તો આની જગ્યાએ આપણે μ લખીએ તો B = સૂત્ર થઈ જાય μ × H. H ની જગ્યાએ પાછું તમે Ni મૂકી શકો એટલે B = થઈ જાય μ Ni. તો આ આપણને શું શીખવાડે છે કે જ્યારે સોલેનોઇડ ની અંદર હવાનું માધ્યમ હતું ત્યારે અહીંયા પરમિએબિલિટી હવાની શૂન્ય અવકાશની હતી, પણ જ્યારે સોલેનોઇડ ની અંદર દ્રવ્ય મૂકવામાં આવ્યું તો સૂત્રમાં પરમિએબિલિટી કોની આવી જશે? એ દ્રવ્યની. આ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો છો. μ ની જગ્યાએ આપણે લખી શકીએ μ0 × μr. H જે છે as it is. μr જે છે એને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય, જેનું સૂત્ર μ/μ0 થાય. તો μ = શું થશે? μ0 × μr થશે. તો આ અલગ અલગ એના સ્વરૂપો છે.
બરોબર છે। આ રીતે આપણે સૂત્રની તારવણી કરી શકીએ છીએ। એટલે ખાસ આપણને જ્યારે એમ પૂછે છે કે એમ અને એચ વચ્ચેનો સંબંધ દર્શાવો, અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછે છે કે સોલેનોઇડની અંદર જ્યારે એમ મેગ્નેટાઇઝ વાળું દ્રવ્ય ભરવામાં આવે ત્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો, તો આપણે એટલે સુધી સૂત્ર જે છે એની તારવણી કરવાની છે, બરોબર। અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કરો। ત્યારબાદ આ પ્રશ્ન પણ આપણે કરવાનું ભૂલવાનું નથી। હું તમને એવા જ પ્રશ્નો કરાવું છું કે જે મોટા ભાગે બોર્ડમાં પૂછાતા હોય, પણ જરૂરી નથી કે આપણે જે પ્રશ્ન કરીએ એ જ બોર્ડમાં આવશે, બરોબર। ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય, પણ જૂના પેપરોના એનાલિસિસના આધારે આપણને થોડો ઘણો ખ્યાલ હોય કે આવા પ્રશ્નો જે છે વધારે પૂછાતા હોય છે, એટલે એ પ્રકારના પ્રશ્નો દરેક ચેપ્ટરમાં હું તમને કરાવું છું। એમાં પણ તમને હિન્ટ આપતો જાઉં છું, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને ફિઝિક્સ એટલું બધું અઘરું લાગતું હોય અથવા પહેલેથી જ એટલું બધું કર્યું ન હોય, તો એને હવે એવું થાય કે એક મહિનામાં કે 15-20 દિવસમાં આપણે કેટલું કરી શકીએ। તો એની માટે થઈને હું તમને એ પણ કહેતો જાઉં છું કે કયા ચેપ્ટરમાં કઈ થિયરી સૌથી પહેલા કરવાની છે, તો એ પ્રમાણે ખાસ તમે તૈયારી જે છે એ રાખજો। ચાલો, એની પછી જે છે ડાયામેગ્નેટિક પદાર્થ અથવા તો ડાયામેગ્નેટિઝમ, બરોબર। ડાયામેગ્નેટિઝમ અથવા તો ડાયામેગ્નેટિક પદાર્થો, તો થિયરીમાં પણ પૂછી શકે ડાયામેગ્નેટિઝમ વિશે નોંધ લખો। તો ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણમાં વાત કરીએ તો સોનું, ચાંદી, પાણી આ બધા જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થો છે। ડાયામેગ્નેટિક પદાર્થનો એક અણુ જે છે એને ચુંબકીય ચાક માત્રા જે છે હોતી નથી, એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થના અણુઓની ચુંબકીય ચાક માત્રા શું હોય છે? શૂન્ય। ડાયામેગ્નેટિક પદાર્થમાં ઇલેક્ટ્રોનના કક્ષીય ભ્રમણ અને સ્પિન ભ્રમણ એવા હોય છે કે જેથી એના એક અણુ કે પરમાણુની ચુંબકીય ચાક માત્રા શૂન્ય થાય છે, એક અણુની વાત છે। એટલે ડાયામેગ્નેટિક પદાર્થનો તમે કોઈ આખો ટુકડો લ્યો તો એની અંદર આવા કેટલાય બધા પરમાણુઓ હોય અને દરેક પરમાણુની મોમેન્ટ આમાં શું હોય છે? 0 હોય છે, બરોબર છે। એટલે આખા પદાર્થની કુલ મોમેન્ટ જે છે એ પણ શું થશે? 0 થશે, બરોબર। હવે જો ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન, એટલે કે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એને મૂકવામાં આવે છે ત્યારે એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ શૂન્ય થઈ જાય છે। એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એની અંદર જે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે એક તો ખૂબ ઓછા મૂલ્યનું હોય છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરોધી દિશામાં હોય છે, બરોબર। જે દિશામાં આપણે બી લાગુ પાડીએ છીએ એ દિશામાં એચ કહેવાય, બરોબર। અને ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બાહ્ય ક્ષેત્રની વિરોધી દિશામાં હોય છે અને ખૂબ જ નિર્બળ હોય છે, જેના લીધે એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે છે કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે। એટલે આપણે એમ કહી શકીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકતા એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બહારની તરફ ધકેલે છે, એટલે અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે છે કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, બરોબર છે। આ ક્યારની વાત છે? જ્યારે એને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ। તો હવે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર એવું બને છે કે એ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરોધી દિશામાં, એટલે કે એચ ની વિરોધી દિશામાં એમ ઉત્પન્ન થાય છે। એમ અને એચ વિરોધી દિશામાં હોય એટલે એની માટે કાયમનું મૂલ્ય જે છે એ ઋણ આવશે, બરોબર છે। એટલે ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાયમની કિંમત જે છે કેવી હોય છે? ઋણ, કારણ કે એમ અને એચ કેવી દિશામાં હોય છે? વિરોધી દિશામાં હોય છે। હવે જો ડાયામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ MCQ માં પણ પૂછાય છે, એટલે ખાસ આ લાઈન ધ્યાનમાં રાખજો। અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થો
નિર્બળ ધ્રુવ તરફ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે. પરિણામી બળ ક્યાં લાગે છે? નિર્બળ ધ્રુવ તરફ. કેવા પ્રકારનું? અપાકર્ષી. પણ નિર્બળ એટલે ખૂબ જ ઓછું, એટલે હલકો ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો આ બળ જે છે એ આપણે જોઈ શકીએ. નહીતર ભારે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે હવે બળ ખૂબ ઓછું હોવાથી એ પછી હલનચલન દર્શાવે નહીં. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે ડાયામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે નિર્બળ ધ્રુવ તરફ. બરોબર. તો ડાયામેગ્નેટિઝમ વિશે આપણને નોંધ પૂછે તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે આપણે વ્યાખ્યા લખશું કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થના પરમાણુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એના ઉદાહરણ લખશું. બરોબર છે. સોનું, ચાંદી, આ બધા જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થો. પાણી પણ ડાયામેગ્નેટિક છે. પછી આ બે કેસ આપણે સમજાવશું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એની અંદર ચુંબકીય ક્ષેત્ર વિરોધી દિશામાં ઉત્પન્ન થાય છે. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે. ચાલો, ક્લિયર થાય છે. સેમ આવો જ બીજો પ્રશ્ન જે છે એ છે પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થો તો ઓક્સિજન, ક્રોમિયમ, આ બધા જે છે પેરામેગ્નેટિક પદાર્થો છે. એટલે એના પણ ઉદાહરણ આપણે યાદ રાખવાના, MCQ માં પણ પૂછી શકે છે. હવે એની વ્યાખ્યાની વાત કરીએ તો પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. એટલે કે એના એક પરમાણુને ચુંબકીય ચાક માત્રા હોય છે. પણ જ્યારે આપણે પેરામેગ્નેટિક પદાર્થનો એક ટુકડો વિચારીએ તો એની અંદર ઘણા બધા પરમાણુઓ આવેલા હોય અને દરેક પરમાણુને પોતાની મોમેન્ટ હોય, પણ દરેક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ સ્વતંત્ર એવી દિશામાં હોય. એટલે કે સમગ્ર પદાર્થની મોમેન્ટ માટે આપણે વાત કરીએ તો આ બધાની મોમેન્ટનો મારે સરવાળો કરવો પડે અને આ બધાની મોમેન્ટ સ્વતંત્ર એવી અસ્તવ્યસ્ત દિશામાં છે. એટલે જ્યારે આપણે સમગ્ર પદાર્થની કુલ મોમેન્ટ મેળવીએ તો શું થશે? શૂન્ય થશે. આ બધાનો સદિશ સરવાળો શૂન્ય થશે. એટલે પદાર્થની કુલ મોમેન્ટ શૂન્ય હશે. એટલે સામાન્ય સંજોગોમાં આ પણ ચુંબકીય પદાર્થ તરીકે નથી વર્તતો. પણ જ્યારે આપણે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ પદાર્થની અંદર જે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. બરોબર. પણ નિર્બળ હોય. ડાયામેગ્નેટિકમાં શું હતું? મેગ્નેટાઇઝેશન જે છે એ બાહ્ય ક્ષેત્રની વિરોધી દિશામાં થતું હતું. પેરામેગ્નેટિકમાં શું થાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. એટલે M અને H જે છે એક દિશામાં હોય અને જે પદાર્થ માટે M અને H એક દિશામાં હોય એની માટે કાયમની કિંમત જે છે એ ધન મળે. પણ અહીંયા M જે છે બહુ નિર્બળ હોય છે, એના લીધે કાયમની કિંમત ધન તો હોય પણ એક કરતા ઘણી નાની હોય. 0 કરતા સહેજ મોટી અને 1 કરતા ઘણી નાની હોય પેરામેગ્નેટિક પદાર્થો માટે. હવે જ્યારે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થો પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ આકર્ષી બળ અનુભવે છે. જો ડાયામેગ્નેટિકમાં શું હતું? કેવું બળ હતું? અપાકર્ષી. કયા ધ્રુવ તરફ હતું? નિર્બળ ધ્રુવ તરફ. અને કેવી પ્રબળતા હતી? તો કે નિર્બળ પ્રબળતા હતી. હવે પેરામેગ્નેટિકમાં વાત કરીએ તો કેવા પ્રકારનું બળ અનુભવે છે? આકર્ષી પ્રકારનું.
કયા ધ્રુવ તરફ? પ્રબળ ધ્રુવ તરફ. એટલે બળ અનુભવે છે આકર્ષી પ્રબળ ધ્રુવ તરફ, અને એની પ્રબળતા કેવી? તો કે નિર્બળ. બરોબર. એટલે આકર્ષી બળ અનુભવે છે પણ ઓછા મૂલ્યનું અથવા ખૂબ ઓછું. કયા ધ્રુવ તરફ? પ્રબળ ધ્રુવ તરફ. બરોબર. જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી લઈએ તો પાછી એની નેટ ડાયપોલ મોમેન્ટ જે છે હતી એમ શૂન્ય થઈ જાય. બરોબર. તો પેરામેગ્નેટિક પદાર્થ વિશે આપણને પૂછ્યું હોય તો એક એની વ્યાખ્યા લખી. જો કે આ વ્યાખ્યા નથી પણ ટૂંકમાં વ્યાખ્યા એટલે બોલું છું તમને લખવામાં સરળતા રહે કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. પછી જ્યારે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ક્ષેત્રની દિશામાં જ એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ખૂબ નિર્બળ હોય છે. બરોબર. જ્યારે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે નિર્બળ અપાકર્ષી પ્રકારનું બળ અનુભવે છે. ચાલો, ક્લિયર થાય છે. એની પછી ચેપ્ટરનો લાસ્ટ આપણો ટોપિક જે છે એ છે ફેરોમેગ્નેટિઝમ. હવે ફેરોમેગ્નેટિક પદાર્થના ઉદાહરણમાં લોખંડ છે, નિકલ છે, આ બધા જે છે સ્ટીલ છે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવશે. એટલે એના પણ આપણે ઉદાહરણ યાદ રાખવાના. હવે ફેરોમેગ્નેટિક પદાર્થમાં પણ પરમાણુ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. બરોબર. પરંતુ પેરામેગ્નેટિક પદાર્થમાં શું હતું? દરેક પરમાણુ જે છે એની મોમેન્ટ સ્વતંત્ર એવી દિશામાં હતી. હવે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ચોક્કસ વિસ્તારમાં આવેલા પરમાણુની મોમેન્ટ જે છે એક દિશામાં હોય છે. એટલે ધારો કે આટલા વિસ્તારમાં જેટલા પરમાણુ એ બધાની મોમેન્ટ આ દિશામાં, આટલા વિસ્તારમાં જેટલા પરમાણુ છે એ બધાની મોમેન્ટ નીચે તરફ છે. એવી રીતે આ આખા વિસ્તારમાં જેટલા પરમાણુ છે એની મોમેન્ટ આ દિશામાં છે, અને આ વિસ્તારમાં જેટલા પરમાણુ છે એની મોમેન્ટ આ દિશામાં, આ વિસ્તારમાં જેટલા પરમાણુ છે એની મોમેન્ટ આ દિશામાં. તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં પરમાણુને કાયમી ચુંબકીય ચાક માત્રા છે, પણ એક નિશ્ચિત વિસ્તારમાં દરેક પરમાણુની મોમેન્ટ એક જ દિશામાં હોય. એટલે એ નિશ્ચિત વિસ્તારને આપણે નામ આપી દીધું ડોમેન. એ નિશ્ચિત વિસ્તારને શું નામ આપી દીધું? ડોમેન. તો એક એક પરમાણુની મોમેન્ટ બતાવી એની કરતા આ વિસ્તારમાં જેટલા પરમાણુ આવેલા છે એની મોમેન્ટ આ દિશામાં, આ વિસ્તારમાં જેટલા આવેલા છે એની મોમેન્ટ આ દિશામાં. સેમ વસ્તુ આ વિસ્તાર માટે, આ વિસ્તાર માટે અને આ વિસ્તાર માટે. તો આ જે વિસ્તાર છે એને આપણે નામ શું આપી દીધું? ડોમેન આપી દીધું. તો હવે બધા ડોમેનની ટોટલ મોમેન્ટ જુઓ તો એ પાછી અસ્તવ્યસ્ત દિશામાં છે, અને એ બધાની મોમેન્ટનો સરવાળો કરો તો શું થઈ જાય છે? શૂન્ય. એટલે સામાન્ય સંજોગોમાં ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ પણ ચુંબક તરીકે વર્તતા નથી. પણ જ્યારે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે કે જે દિશામાં H હોય એ જ દિશામાં M ઉત્પન્ન થાય છે, અને એ ખૂબ પ્રબળ હોય છે. એટલે એની માટે કાયમની કિંમત જે છે એ ધન હોય છે, પણ અહીંયા મેગ્નેટાઇઝેશન ખૂબ પ્રબળ હોય છે એટલે કાયમની કિંમત 1 કરતાં ઘણી વધારે હોય છે. તો બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકતા એની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ચુંબકીય મોમેન્ટ જે છે ઉત્પન્ન થાય છે. અને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ ઝડપથી ચુંબકત્વ ગુમાવતા નથી. એટલા માટે જ કાયમી ચુંબકો બનાવવા માટે ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ જે છે એ થાય. અને એમાં પણ સારું એવું કાયમી ચુંબક બનાવવા માટે જે ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વધારે હોય એવા પદાર્થનો ઉપયોગ જે છે એ કરવામાં આવે. હવે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જો આપણે મૂકીએ તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક
પદાર્થ પ્રબળ ધ્રુવ તરફ પ્રબળ આકર્ષી બળ અનુભવે છે। ચાલો, કેવા પ્રકારનું બળ અનુભવે છે? તો કે આકર્ષી પ્રકારનું। કયા ધ્રુવ તરફ? પ્રબળ ધ્રુવ તરફ। અને એની માત્રા પણ કેવી હોય છે? પ્રબળ હોય છે। એટલે ત્રણેય માટે એમસીક્યુ માટે આ મુદ્દો ખૂબ મહત્વનો છે। ડાયામેગ્નેટિકમાં આપણે ધ્યાન રાખવાનું, નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે ડાયામેગ્નેટિક જે છે। પેરામેગ્નેટિકની વાત કરીએ તો નિર્બળ આકર્ષી બળ અનુભવે છે, અને ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો પ્રબળ આકર્ષી બળ અનુભવે છે। ખ્યાલ આવે છે? તો આ ત્રણેય ટૂંક નોંધ ખૂબ મહત્વની છે: ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ। ચેપ્ટર 5 ની અંદર આમ જુઓ તો મોસ્ટ આઈએમપી કહી શકાય, અથવા તો જે થિયરી આપણે ફરજિયાત કરવાની જ છે એવી 5 જ થિયરીઓ છે: ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલી ડાયપોલ માટે જે આપણે આવૃત્તિનું સૂત્ર ધાર્યું, અને છેલ્લી આ 3 થિયરી ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ। તો ખાસ આ થિયરીઓ જે છે આપ કરી રાખશો, બરોબર છે। આશા છે કે જે કંઈ આપણે લેક્ચરની અંદર સમજીએ છીએ એ વ્યવસ્થિત તમને સમજાતું હશે। કોઈ પણ આપણને પ્રશ્ન રહેતો હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, તો એ પ્રમાણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમાં સુધારો કરી શકીએ। ચાલો મળીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં।